સુરતની સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્રમાં ચોરી કરીને સુરતમાંથી મધ્યપ્રદેશ જતા આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતમાં સારોલી પોલીસે મધ્યપ્રદેશની આંતરરાજ્ય ઘરફોડ ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા છે। સારોલી પોલીસની ટીમે મહારાષ્ટ્રમાં ઘરફોડ ચોરી કરી સુરતના માર્ગે મધ્યપ્રદેશ ભાગી રહેલી રીઢા ગુનેગારોની ટોળકીને ઝડપી પાડી છે। પોલીસે 3 આરોપીઓ પાસેથી 12.50 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે। સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયોન ચેકપોસ્ટ આવેલી છે। ગઈ તારીખ 16 માર્ચના રોજ જે રેગ્યુલર અમારું નિયોન ચેકપોસ્ટ વાહન ચેકિંગ ચાલે છે એ વાહન ચેકિંગ દરમિયાન અમને એક શંકાસ્પદ મૂવમેન્ટ જણાઈ અને અમારી પાસે લોકલ ઇન્ફોર્મેશન પણ હતી કે આમાં મહારાષ્ટ્રથી અને વાપી વલસાડથી જે ચોરી કરનાર ગેંગ છે એ લોકો આ પ્રકારની કોઈ લક્ઝરીમાં બેસી અને આવી રહ્યા છે। એટલે અમારું જે સઘન વાહન ચેકિંગ ચાલતું હતું એ દરમિયાન આ લોકોને ખ્યાલ આવી જતા પાછળની લક્ઝરીમાંથી આ લોકો કૂદીને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે ઇમિડિયેટલી એ લોકોને પકડી લીધેલા હતા। એમની પાસેથી જે મુદ્દામાલ રિકવર કર્યો છે એ આશરે 12.5 લાખ જેટલો છે, જેમાં સોના ચાંદીના દાગીના પણ છે। સારોલી પોલીસ મથક વિસ્તારમાં આવેલી નિયોલ ચેકપોસ્ટ પર તારીખ 16 માર્ચના રોજ પોલીસ દ્વારા રૂટીન વાહન ચેકિંગનું કામ ચાલી રહ્યું હતું। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કાસા પોલીસ મથક વિસ્તારમાં 2 ચોરીની ઘટનાને અંજામ આપી ગેંગ લક્ઝરી બસમાં સુરત આવી રહી છે। પોલીસે જ્યારે લક્ઝરી બસ અટકાવી ત્યારે આરોપીઓએ પોલીસને જોઈને બસમાંથી કૂદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 3 આરોપીઓને પકડી પાડ્યા હતા। અને ઇન્ટ્રોગેશન દરમિયાન ખબર પડી છે કે મહારાષ્ટ્ર રાજ્યના જે પાલઘર જિલ્લો છે ત્યાંનું દહાણુ તાલુકાના કાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ફરિયાદ દાખલ થઈ છે ઘરફોડની, જેનો જે આ મુદ્દામાલ છે એ મુદ્દામાલના જે ફોટોગ્રાફ્સ છે અમે મહારાષ્ટ્ર પાલઘર ખાતે જે કાસા પોલીસ સ્ટેશન છે ત્યાંના અધિકારી સાથે શેર કરતાં ખબર પડી કે ત્યાંના જે ઘરફોડ કરી છે એ જ મુદ્દામાલ આ છે। એટલે અને કાસા પોલીસ સ્ટેશનના મહારાષ્ટ્રમાં ગુનો પણ દાખલ થયેલા છે 2 ઘરફોડના। એના આધારે આ 3 જે આરોપી છે જેનું નામ છે રાજેશ મદનલાલ માલવી, જેની ઉંમર છે 29 વર્ષ, જે મજૂરી કામ કરે છે, જે ગામ ચડોલી તાલુકો નીમચ અને મધ્યપ્રદેશનો રહેવાસી છે। બીજો આરોપી છે દિલખુશ ઉર્ફે દિલ્લુ પપ્પુ બાછડા કર્માવત, જેની ઉંમર 23 વર્ષ છે, જે મજૂરી કામ કરે છે અને જે પીપલિયા રૂડી રાવજી થાના મનાસા મધ્યપ્રદેશમાં રહે છે। ત્રીજો આરોપી છે જે અંકિત મુકેશભાઈ ગોદાવન, જેની ઉંમર 25 વર્ષ છે, જે મજૂરી કામ કરે છે અને જે ગામ સડોલી થાના નીમચ મધ્યપ્રદેશમાં રહે છે। પકડાયેલા 3 આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને મજૂરી કામની આડમાં ચોરીની પ્રવૃત્તિઓ કરતા હતા। આરોપીઓમાં રાજેશ મદનલાલ માલવી, દિલખુશ ઉર્ફે દિલ્લુ પપ્પુ બાછડા અને અંકિત મુકેશભાઈ ગોદાવનની ધરપકડ કરવામાં આવી છે। આ 3નો ગુનાહિત ઇતિહાસ અમે ICGS પોર્ટલમાં ચેક કરતા આ 3નો ગુનાહિત ઇતિહાસ પણ અમને મળી આવેલ છે, જેમાં જે મેઇન રાજેશ અને જે બીજો આરોપી છે દિલખુશ, એ બંને જણા અગાઉના ઘરફોડમાં પણ પકડાયેલા છે અને જે ત્રીજો આરોપી છે અંકિત, એ પણ 3માંથી જે અંકિત છે એ પણ આગળના પોક્સોના ગુનામાં પકડાયેલો છે। સો જે અત્યારે આપણે ટેકનોલોજીનો યુઝ કરી રહ્યા છે ડિપાર્ટમેન્ટમાં, એમાં પણ ICGS પોર્ટલમાંથી અમને એમનો આગળનો ગુનાહિત ઇતિહાસ મળેલો છે, જેના આધારે અમે આ લોકોને અટક કરેલી છે। મુદ્દામાલ પણ અમે રિકવર કર્યો છે અને નિયોન ચેકપોસ્ટ જે સારોલી પોલીસ સ્ટેશનમાં લાગે છે ત્યાંના જે PI છે સંદીપ વેકરિયા, ત્યાંના જે અમારો સર્વેલન્સનો સ્ટાફ છે PSI ધનંજય, સર્વેલન્સ PSI મેદપરા છે, બીજા અમારો ત્યાં જે રેગ્યુલર નિયોન ચેકપોસ્ટ ઉપર ચાલે છે વાહન ચેકિંગ, એમાં જે એમની શિફ્ટ હતી એ વિપુલસિંહ અને વિલેશભાઈએ બહુ જ એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન આ સરસ ડિટેક્શન અમારું થયેલું છે, જે સંદર્ભે અમે ત્યાં જે થાના છે કાસા થાના ત્યાં પણ આ માહિતી શેર કરી છે અને આરોપીને પણ અમે હેન્ડઓવર કરીશું। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ 3 આરોપીઓ રીઢા ગુનેગાર છે। ICGS પોર્ટલ પર ચેક કરતા આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અનેક ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુ તાલુકાના કાસા પોલીસ મથકની હદમાં 2 ઘરફોડ ચોરી કરી ચૂક્યા છે। ચોરી કરી અને એ લોકો જે ટ્રાન્સપોર્ટેશન માટે થઈને જે ટ્રાવેલ્સમાં બેસી અને સુરતમાં આવ્યા હતા અને ફરી પાછી બીજી બસ ચેન્જ કરીને મધ્યપ્રદેશ જવાના હતા
આ લોકો જાતે અત્યારે પ્રાઇમરી ઇન્ટ્રોગેશનમાં અત્યારે અમને એવું ખબર પડી છે, કદાચ એ પાછળથી બીજો કોઈ પ્લાન અહીંયા કરવાના હોય, તમારું ઇન્ટ્રોગેશન ચાલુ છે અને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશનમાં એટલી ખબર પડી છે કે ત્યાંથી ચોરી કરીને સીધા એ લોકો ટ્રાન્સપોર્ટેશન માટે થઈને જ અહીંયા આવ્યા હતા. ઇન્ટ્રોગેશન ચાલુ છે અમારું, જે અમારે અપડેટ હશે અમે આપને જાણ કરીશું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.